જો ભાઈ અહીંયાથી લાઈન છે અને જ્યાં સુધી તમારી નજર જાય ને છેક ત્યાં સુધી આ લાઈન છે ભાઈ. હવે અમે આવી ગયા છે સીધા મંદિરની અંદર અને તમે જોઈ શકતા હશો જો કેટલી લાંબી લાઈન છે, ક્યારે નંબર આવશે ખબર નહીં. પૈસા ખર્ચી કરવા માટે 15,000 ભાઈ જમવા વિશે કઈ તો મિત્રો આપણે સપ્તશૃંગી માતાજીના દર્શન કરી લીધા હતા અને અત્યારે અમે આવી ગયા છે ત્રંબકેશ્વર. તો ભાઈ હોટલ ખોરવામાં બહુ જ બધી મુશ્કેલી અનુભવી છે આજે, કારણ કે અહીંયા હોટલના ભાવ બી વધારે છે થોડા ઘણા ને આપણને પોસાય એવું છે નહીં ભાઈ, પણ તોય છતાં એક રૂમ મળી ગયો છે સસ્તો અને સારો એસી વાળો. એટલે અત્યારે અમે જઈએ છીએ રૂમ પર. તો હું તમને પાછો આગળ મારી રૂમની જર્ની બી બતાવું છું. તો મિત્રો મગજમારી એટલી છે કે ગાડીનું પાર્કિંગ ને લોચા છે અને પ્લસ કે અંદર તમને આવવા દેવામાં બી પૈસાની માંગણી થાય, એટલે અહીંયા થોડીક લૂંટ જેવું તો લાગે જ છે આપણને. પણ અત્યારે અમે રૂમ બી લઈ લીધો છે, એ તમને હું રૂમ બતાવું છું આગળ. તો તમે જોઈ શકતા હશો આપણે અહીંયા રૂમ લઈ લીધો છે આ હોટલમાં અને અત્યારે હવે ગાડી પાર્કિંગ કરવાની છે, એટલે ગાડી પાર્કિંગની જગ્યા અમે ખોરી રહ્યા છે. તો ગાડી પાર્કિંગ કરવી પડશે એટલે અમે ગાડી ખોરી લઈએ, ગાડી જગ્યા મૂકવાની. ચાલ કેવા જ મૂકવાની છે ગાડી? હજ જાયગા ભાઈ, હજ જાય એ હજ જાયગા ભાઈ. ગાડી મૂકી દઈએ છીએ અમે અંદર. મસ્ત જગ્યા છે ગાડી અહીં મૂકવાની. જો આપણે આ જગ્યા પર ગાડી મૂકવાની છે અહીંયા. આપણા મિત્ર ગાડી લે છે અંદર. હા દે બસ તો આપણી ગાડીને પાર્કિંગ કરી દીધું છે અમે. બરાબર, મસ્ત શીરામાં ગાડી બી ટપે ના, મસ્ત જગ્યાએ પાર્કિંગ થઈ ગયું છે. તો અત્યારે હવે અમે જઈશું આપણા રૂમ પર. ફર્સ્ટ ક્લાસ રૂમ લઈ લીધો છે ને હમણાં બે મિત્ર જો. કેવું ભાઈ રૂમ મળી ગયો? કેવું છે મગજમારી આ બાજુ? બહુ જ તકલીફ તો રહેવાની જ ભાઈ. કાટા પૈસા ખર્ચી કરવા માટે 15,000 10-15 રૂપિયા. હજાર રૂપિયા ખર્ચવા પડે ભાઈ. વિસ્મયભાઈનું કેવું એવું છે. આપણું સૌરાષ્ટ્ર સારું કેવું લાગે? જો મિત્રો એક મસ્ત ગેજેટ એક દેખાયું છે આપણને, એ તમને હું બતાવું. આ છે ને બેટરી છે, મસ્ત મજાની બેટરી. આ રીતની બેટરી આવે એક. આ બેટરી પર જો ફેન પણ ચાલે પેલો, અને એવું નહીં પાછું આટલું નાનું ગજેટ છે પણ ફૂલ ફેન પડે છે ભાઈ. फुल हवा આવે છે, ઠંડુ છે ચાવી લેજો ઉનકા ये लोग पेट होने लगे पेमेंट करो ना, पेमेंट में काटे બહુ મસ્ત जावे समझदार ગેજેટ એક નંબર છે. ગાડી પાર્કિંગ કરી દીધી. હવે જવું છે અમારે રૂમ પર, કારણ કે ભાઈ હવાના અમે આવવાના છે. દર્શન કરીને તો નીકળી ગયા છે અને ભાઈ ગેસ પૂરવા માટે એટલી લાંબી લાઈનમાં અમે ઊભા રહેલા. ત્યારે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને જો સાગરભાઈ ને સુનિલભાઈ ને બધા હવે સામાન બામાન અમે બધા લઈ લઈએ ડિક્કી માટે. આ મારો થેલો છે, બી મારો થેલો લઈ લઉં. પેલું બી લઈ લે, ડિક્કી બંધ કર્યા. હેલો લઈ લે બધું ખાઈ લાગતું બાબા. ભૂખ તો લાગેલી જ છે હવે કમ્પ્લીટ. હવે જવું તો પડશે ભાઈ રૂમમાં. પહેલાં પેલું તો નાહવું પડશે યાર, નાહ્યા વગર મેળ પડે એવો નહીં. ચાલો આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ અમે રૂમ પર. ચાલો તમને રૂમની ઝલક બતાવું. આપણે 10 નંબર લીધેલો આપો. ફર્સ્ટ ફ્લોર પૂરો થઈ ગયો છે અને સેકન્ડ ફ્લોર પર રૂમ છે ભાઈ અમારો. દાદા સવારે ચડીને બી થાકી ગયા છે, આપણે બી થાકી ગયા છે. જો ભાઈ અમે પહોંચી ગયા છે રૂમ પર. અમારા 10 નંબરનો રૂમ છે, તાળું મારેલું છે. સુનિલભાઈ આવે છે બધો સામાન લઈને. થાકી જવાય કેવું લાગે? કામ વાળા મજૂરી કરવી પડે છે અમારે, તો મિત્રો માટે અમારે ગભરાવાની જરૂર નહીં, મજૂરી કરવા રાજી છે. ચાવી લઈને આવે એટલે હું તમને બતાવું રૂમ અંદરનો. ચાવી લઈ આવ્યા છે ને આ સુનિલભાઈ લોકો છે તાળું ખોલે છે ભાઈ. હવે અમે જઈએ રૂમમાં, તમને બતાવું જો રૂમ આપણો. સાગરભાઈ તો જો કે છે બહુ મોટો રૂમ છે. ઓકે જો ભાઈ આવો રૂમ છે.
સસ્તો ને સારો. એસી બી છે ભાઈ, ગરમી બહુ લાગે, એસી ખાવી પડશે. ને હું તમને બતાવું, બહારની બાલ્કની બતાવું છું છે ને. ઇલાકો તો સારો છે, મસ્ત મજા આવે એવું છે. હવે અત્યારે અમે પહોંચી ગયા રૂમ પર, મસ્ત મજાના ફ્રેશ થઈ ગઈ. તો મિત્રો આપણે રૂમ લઈ લીધો હતો અને રૂમમાં 2 કલાક આરામ કરી લીધો છે. અને હવે જો આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આપણા મિત્રો બી જો આપણી સાથે બધા તૈયાર થઈ ગયા છે, બરાબર. તો હવે અમે લોકો ત્રંબકેશ્વરમાં છે અને અત્યારે જઈએ છીએ, ભોજન કરવાનું બાકી છે એટલે ભોજન કરીશું અને પછી આપણે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા જઈશું. જો હવે અત્યારે અમે બધા લોકો બહાર નીકળીએ છીએ ભાઈ, જમવા માટે જવું છે. ભૂખ બહુ લાગી છે ને વાગ્યા છે બપોરના 3:30. તો જો આ બધા મિત્ર લોકો હવે નીકળે છે. ચાલો ભાઈ ચાલો ચાલો એ સોહન. તો અત્યારે જો આ એક પાર્ટી છે આપણી, એની એન્ટ્રી પડી જશે. જો પડી ગઈ એન્ટ્રી, હા. તો પાછી જઈએ, નાસ્તો વાસ્તો કરવો પડશે, ભોજન જ કરવું પડશે, પાક્કું ભોજન, નાસ્તો નહીં. નાસ્તાનો ટાઈમ જતો રહ્યો. હે નાસ્તો જ કરવો પડશે ભાઈ, ભોજનનો ટાઈમ બી જતો રહ્યો. 3:30 વાગ્યા છે એટલે ભોજન જ કરવું પડશે, પાક્કું ભોજન. અમે લોકો જઈ રોકાયેલા છે ને એ હોટલમાં પ્રોબ્લેમ હતો લાઇટનો ને. આ લોકો છે ને બધા ઇલેક્ટ્રિશિયન, આપણા બધા મિત્ર જો નાયરા બી આગળ ચાલે. એટલે ભાઈ એટલા બધા એમ ડેન્જર માણસ ને કે તઈ બી કામે લાગી ગયા હતા પાછા. ફરવાનું તો ટેન્શન નહીં લેવાનું, પણ કોઈને તકલીફ ના પડવી જોઈએ. ભલે અમને આજે હોટલમાં થોડી તકલીફ પડી, હોટલવાળાને તકલીફ ના પડવી જોઈએ. એટલે ભાઈ ઇલેક્ટ્રિશિયનનું કામ બી કરી લાગ્યું અમે. આ છે ભાઈ ત્રંબકેશ્વરનું બસ ડેપો છે. અહીંયા નાસિકથી બસો આવે છે. ત્યારે અમે ચાલીને મંદિરે જઈએ છીએ. અત્યારે થોડી પબ્લિક બહુ ઓછી દેખાય છે, એટલી બધી કંઈ પબ્લિક દેખાતી નથી. હવે અમે જઈએ તો ત્યાં ચાલીને ચાલ્યા કરવાનું છે. અમે લોકો ચાલતા ચાલતા ભાઈ આવી ગયા છે ફાઇનલી ત્રંબકેશ્વર મંદિર જવાના માર્ગ પર. અને અત્યારે અમે લોકો ચાલતા ચાલતા જઈએ છીએ. પાણીપુરી ખાઈ લીધી થોડી. મંદિરમાં જવા માટે ભાઈ એટલી લાંબી લાઈન છે. મંદિરના દર્શન કરવા હોય તો તમને બતાવું. જો અહીંયાથી લાઈન છે, અહીંયાથી તે કાગળ સુધી લાઈન છે ભાઈ. હવે કેવું કરીશું, દર્શન કરીશું કે વીઆઈપીમાં જઈને દર્શન કરીશું? વીઆઈપીની તપાસ કરી પણ એમાં પણ એવું જ હતું, લાંબી લાઈન હતી. એટલા માટે પછી આપણે જે સાદી લાઈન આવે એમાં જ આપણે ઊભા રહી ગયા છે. હવે દર્શન કરવા માટે અમે કોમ્પ્લેક્સ લાઈનમાં ઊભા રહી ગયા છે. મિત્રો અત્યારે છે અમે ત્રંબકેશ્વરમાં અંદર મંદિરે દર્શન કરવા માટેની લાઈનમાં અંદર સુધી આવી ગયા છે. અહીંયા પહોંચી ગયા છે. જોઈ શકતા નથી મારી પાછળ કેટલી બધી લાઈન છે. ફૂલ પબ્લિક છે, ફૂલ પબ્લિક. તો 4.5 કલાકની તપસ્યા કર્યા પછી અમે લાઈનમાં ઊભા રહ્યા છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ જો મેઇન દ્વાર પર. તો આ છે મેઇન દ્વાર ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનો. હજુ દર્શન કરવાના બાકી છે. અંદર જો મોબાઈલથી વિડીયો ઉતારાશે તો તમને આગળ દર્શન બી કરાવીશ. મિત્રો અમે 3:30 થી 4 વાગ્યાના ઊભા હતા અને અત્યારે અમારા ફાઇનલી દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને અમે લોકો આવી ગયા છે બહાર.
તો જો તમને બી બહારથી દર્શન કરાવું, કારણ કે અંદર તો ફોન એલાઉડ નહોતો, એટલે આપણે તમે આ ત્રંબકેશ્વરના દર્શન કરી લેજો. આપણા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આ પણ છે. મંદિરેથી દર્શન કરીને બહાર નીકળ્યા છે અને એની બહાર એક મસ્ત મજાનું તળાવ છે. નો સાંજનો નજારો બી એક નંબર છે ભાઈ. તમે જોઈ શકતા હશો અમારી પાછળ જ છે તળાવ. બરાબર, હવે અમારે ભોજન કરવાનું બાકી છે રાતનું, એટલે અત્યારે અમે ભોજનના તલાશમાં છે, એટલે જઈએ છીએ હવે. મિત્રો અમે લોકો આવી ગયા છે ભાઈ હોટલમાં જમવા માટે. રાતના 10:30 વાગી ગયા છે ને અત્યારે ખાલી એકલી છાશ આવી છે, બીજું બધું મંગાવ્યું છે. તો શું કહેશો તમે ભાઈ જમવા વિશે કંઈ? ઓ ભાઈ શું કહેશો તમે કંઈ કહેશો? બધાને જોરદાર ભૂખ લાગી ગયેલી છે, એટલે ખાઈને પછી સીધા આપણે મળીએ રૂમ પર. ખાઈ ભાઈને અમે લોકો આવી ગયા છે ભાઈ. આ રૂમ ખોલી નાખ્યો છે, રૂમ પર પહોંચી ગયા છે. કુંડાળું છે ભાઈ, લાઈટ ચાલુ કરો. વેરી નાઇસ. ચાલો તો ગુડ નાઇટ. 11 વાગી ગયા છે. મળીએ આપણે કાલે સવારે 9 વ્લોગમાં અને બીજી ટ્રીપ પર.